ધારી પોલીસે અપહરણના ગુનામાં 3 મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો। ધારી પોલીસે પોક્સોના આરોપીને સુરતથી ઝડપી પાડ્યો। આ બનાવના સગીર વયની છોકરીને ધારી તાલુકાના માધુપુરનો સંકેત ભરત સેલડિયા ભગાડીને લગ્નની લાલચ આપીને ઉઠાવી ગયાની ફરિયાદ ધારી પોલીસ સ્ટેશન ખાતે સગીરાના પિતાએ આપેલ હતી। છેલ્લા 3 મહિનાથી નાસ્તો ફરતો આરોપી સંકેત ભરત સેલડિયાને સુરતના કામરેજથી ઝડપી પાડવામાં આવેલ હતો અને આગળની કાર્યવાહી ધારીના પીઆઈ AM દેસાઈ કરી રહ્યા છે। ધારી પોલીસ સ્ટેશનમાં 11મા મહિનાની અંદર જગદીશભાઈ બાબુભાઈ કેરિયાની સગીર વયની દીકરીને સંકેત ભરતભાઈ સેલડિયા નામનો યુવાન ભગાડીને લઈ ગયેલ હોય જે અંગેની ફરિયાદ દાખલ થયેલ હતી। પોલીસ અધિક્ષક શ્રી ઇન્કરસિંહ સાહેબના સીધા સુપરવિઝન અને હુકમ અનુસાર આ ગુનાની તપાસ મારા દેખરેખ નીચે ચાલી રહી હતી। તે દરમિયાન છેલ્લા 3 મહિનાથી આ આરોપી નાસ્તો ફરતો હોય CRPC કલમ 70 મુજબનું વોરંટ પણ કાઢવામાં આવેલું હતું અને એ દરમિયાનમાં ધારી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AM દેસાઈને માહિતી મળી કે સુરત ખાતે આ આરોપી છે, જેથી ટીમ મોકલી અને સુરત ખાતેથી આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને સાથોસાથ ભોગ બનનાર પણ મળી આવેલ છે। બંનેની મેડિકલ કરી અને કાયદેસરની કાર્યવાહી જે છે આ તપાસની અંદર ચાલી રહી છે। આગળની તપાસ ધારી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AM દેસાઈ કરી રહ્યા છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।